અત્યારે મારો મુલાકાતનો હેતુ એસએસસી અને ગોત્રી હોસ્પિટલનો એટલા માટે હતો કે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ જે મેડિસિટી તરીકે વિકસ્યું છે એ જ રીતે દરેકે દરેક ઝોનમાં સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય દરેક જગ્યાએ મેડિસિટી જેવી સ્પેશિયાલિસ્ટ સારવારો ઉપલબ્ધ થાય એનો અત્યારથી જ પ્રયત્ન ગયા વર્ષથી આપણે ચાલુ કર્યો છે. ગયા વર્ષની એના 1 વર્ષ પહેલા ચૂંટણી પહેલાથી ચાલુ કર્યો છે. હવે લગભગ 5, 7, 8 વર્ષની અંદર આખા લાંબા ગાળાનું આયોજન છે જેથી કરી અમદાવાદમાં જે સુવિધાઓને સારવાર મળી રહી છે મેડિસિટી સ્વપ્નું આદરણીય નરેન્દ્રભાઈનું હતું એને આગળ વધારતા આપણે ઝોન વાઇઝ જવાનું છે ને લગભગ 700 કરોડના કામ આપણે વડોદરામાં કરી ગોત્રીમાં જ્યારે ગોત્રીમાં હું મુલાકાત લેવા ગયો એ વખતે ત્યાંની હજુ વિઝિટ મારી બાકી જ રહી છે. અત્યારે હું એસએચજીમાં આવ્યો છું. દરેકે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય આરોગ્યની સુવિધાઓ હોય કેટલાક સજેશન સૂચન અને વિગતો મેળવી અને એના માટેની યોગ્ય આપણે ડિરેક્શન આપીશું. હાર્ટ અને ન્યુરો સર્જન આપણી પાસે અવેલેબલ થાય. આપણે દરેક રીતે સ્પેશિયાલિસ્ટ અને વર્ગ એકના અને હમણાં જ સ્પેશિયાલિસ્ટ માટે પણ આપણે ખાસ પેકેજો પણ જાહેર કર્યા છે. જેવા મળશે ઉપલબ્ધ થશે તો આપણે ચોક્કસ એને આપી દઈશું. પરંતુ તમારી જાણકારી ખાતર કહી રહ્યો છું કે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ માટે ગઈ વખતે 2600 સીટો આપણે પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટની આ વખતે વધારાના 1000 પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટ આપણે એનઓસી રાજ્ય સરકારે આપી છે. એટલે હવે એ પણ એક્શન અને 5 વર્ષીય આયોજન કર્યું છે જેથી કરી આવતા સમયમાં જ્યાં આગળ વર્ગ એકના ડોક્ટરો અથવા તો સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો મૂકવાની જરૂર પડે એ ડોક્ટરો વધે. કારણ કે આવતા સમયમાં આપણી પાસે જે ગ્રેજ્યુએશન અંડર ગ્રેજ્યુએશન એટલે એમબીબીએસ ડોક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં થઈ જવા રહી છે. અત્યારે 7050 અને 100 સીટ બીજી એટલે 7150 સીટ છે અને આવતા સમયમાં બીજી 10 મેડિકલ કોલેજોને આપણે મંજૂરી આપી